નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા લીગલ કન્સલ્ટન્ટ, પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો મિત્રો, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી GSTES દ્વારા નીચે મુજબની કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે। તો આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ કેટલો હોવો જોઈએ તેની માહિતી તેમજ કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે। તે આપણે ક્રમ બાય ક્રમ અહીં જોઈએ। ક્રમ 1ની અંદર જગ્યાનું નામ છે લીગલ કન્સલ્ટન્ટ। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક અથવા HSC પછી કાયદાનો 5 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો ઉમેદવારને 3 વર્ષ કે તેથી વધુ અનુભવ હોવો જોઈએ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 60,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે। તો જગ્યા નંબર 2 છે સિનિયર પ્રોજેક્ટ મેનેજર, જે એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે CA, MBA ફાઇનાન્સ કે MCOM કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટેનો અનુભવની વાત કરીએ તો 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યામાં પસંદગી પામી શકે છે। અહીં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 34,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે। જગ્યા નંબર 3 છે પ્રોજેક્ટ મેનેજર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે MBA, MSW, PGDM, PGDRM જેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો ઉમેદવાર 2 કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 25,000 રૂપિયા ફિક્સ વેતન મળવા પાત્ર થશે। 4 નંબરની જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર MBA, MSW, PGDM અથવા PGDRM કરેલું હોવું જોઈએ। અહીં પણ 1 વર્ષનો કે તેથી વધુ અનુભવ હોવો જરૂરી છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 15,000 રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે। મિત્રો, 5મા નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટન્ટ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BCom સાથે ટેલી સોફ્ટવેરની પણ જાણકારી ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો 2 કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 10,000 રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે। તો આ જગ્યાઓમાં અરજી કરવા માટેની મહત્વની શરતો અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો નંબર 1 છે કે જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ। લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 15માં કચેરીના કામકાજના સમયમાં નિયત નમૂનામાં માત્ર રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે। વધુમાં અરજી સાથે રજૂ કરેલ ડોક્યુમેન્ટને જ આખરી ડોક્યુમેન્ટ ગણવામાં આવશે। ઉક્ત દર્શાવેલી જગ્યાઓ માટે શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે જાણ કરવામાં આવશે। પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ રહેશે।
તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષની રહેશે. પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફારને આધીન છે. ઉક્ત દર્શાવેલી જગ્યાઓ તદ્દન 11 માસના ધોરણે કરાર આધારિત છે. આ જગ્યાઓ કરાર આધારિત હોય ઉમેદવારે ભવિષ્યમાં કાયમી થવા અંગે કોઈપણ હક દાવો કરી શકશે નહીં. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ બાબતો અંગેનો આખરી નિર્ણય સક્ષમ અધિકારી શ્રી GSTSનો રહેશે. આ નંબરની શરત છે કે અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમજ દરેક હોદ્દા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજીનો નિયત નમૂનો, ચેકલિસ્ટ, જગ્યાની વિગતો, ભરતી અંગેની સૂચનાઓ, વિગતો કચેરીની વેબસાઇટ www.eklavyaeducation.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે, જેનો અભ્યાસ કર્યા પછી અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો, અહીં આપેલી વેબસાઇટ ઉપર જઈને પણ તમે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, અથવા તો અહીં આપવામાં આવેલા QR કોડને પણ તમે સ્કેન કરી અને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ જ તમારે આ જગ્યાઓ ઉપર અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ હતી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર કરાર આધારિત જે ભરતી કરવાની છે તેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.